ફ્રેન્ડ્સ, અક્ષરભાઈની સાથે અત્યારે હિરેનભાઈ જોઈન્ટ થઈ ગયા છે, જે આ ડિપાર્ટમેન્ટના પોતે ઇન્ચાર્જ છે અને મિક્સ ડિપાર્ટમેન્ટ વિશે વધારે માહિતી આપણને હવે હિરેનભાઈ આપશે. હિરેનભાઈ, આપ અમને રંગોલી આઈસ્ક્રીમના મિક્સ ડિપાર્ટમેન્ટની અંદર મટીરિયલ કેવી રીતે મિક્સિંગ થાય એના વિશે અમારા દર્શકોને થોડીક માહિતી આપો. આપણે સ્ટાર્ટિંગથી શરૂ કરીશું. જી. પહેલાં આપણે મિલ્ક પરચેસ કરવું પડે એના માટે, બરાબર. મિલ્ક પરચેસ કરીએ પછી એનું ટેસ્ટિંગ આપણે કરીશું લેબમાં. ફેટ, SNF, TS બધું, એસિડિટી બધું ચેક થઈ જાય પછી આપણે મિલ્ક આપણે ટેન્કમાં ટ્રાન્સફર કરીશું, બરાબર. મિલ્ક ટ્રાન્સફર થઈ જાય પછી એની રેસીપી આવે કે મારે પ્રીમિયમ મિક્સ બનાવવું છે, લો ફેટ મિક્સ બનાવવું છે, ડેરી ફેટ મિક્સ બનાવવું છે, અલગ અલગ વેરાયટીના મિક્સ આવે. એ પ્રમાણેની એ રેસીપી પ્રમાણે આપણે એમાં એટલું બાકીનું, જેમ કે SMP આવે, સુગર આવે, સ્ટેબિલાઇઝર આવે, ગ્લુકોઝ આવે, એ બધું મટીરિયલ રેસીપી પ્રમાણે ટેન્કમાં એડ થશે. અને ટેન્કમાં આપણે 75 ડિગ્રી ટેમ્પરેચર આવી જાય સ્ટીમ થ્રુ, પછી આપણે હોમોજીનાઇઝ કરવું પડે. હોમોજીનાઇઝ કરવાનું કારણ એ છે કે એનાથી સ્મૂથ ટેક્સચર આવે. સ્મૂથ ટેક્સચર આવી જાય પછી આપણે પાસ કરવાનું હોમોજીનાઇઝરમાંથી, અને પછી આપણે ચિલરમાંથી પાસ કરવાનું, જ્યાંથી ડાયરેક્ટ ઠંડુ ચીલ થાય. હા, ઠંડુ ડાયરેક્ટ ટેન્કમાં મળે. અને ચિલરમાંથી પાસ કર્યા પછી આપણે ડાયરેક્ટ ટેન્કમાં આવી ગયું. પછી મિક્સ છે એને મેક્સિમમ 4 કલાક તમારે એજિંગ આપવું પડે. 4 કલાક એજિંગ થાય પછી તમે એને પ્રોડક્શનમાં યુઝ કરી શકો. એ રીતની પ્રોસેસ થાય. ખરેખર ઇઝી પ્રોસેસ નથી, લેન્ધી પ્રોસેસ છે. જ્યારે આપણા ડાઇનિંગ ટેબલ ઉપર આઈસ્ક્રીમ આવે ને રંગોલી, ત્યારે ખબર પડે કે આ કેટલી પ્રોસેસમાંથી ને પસાર થઈ અને આપણા મોઢાના સ્વાદની અંદર આપણને મળતો હોય છે. તો આખું જે યુનિટ હતું ને, રંગોલી આઈસ્ક્રીમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું. ફ્રોમ ધ બિગિનિંગ ટુ ટીલ ટાઈમ દૂધનું પરચેસિંગ ક્યાંથી થાય છે અને એમાં કેવી રીતે ડિપાર્ટમેન્ટ વાઇઝ એનું મિક્સિંગ થઈ, ચિલર થઈ, અલગ અલગ ટેન્કની અંદર પસાર થઈ અને પછી એ પેકેજમાં જાતું હોય છે. તો આ આખું મેન્યુફેક્ચરિંગ યુનિટનો એક નાનો માત્ર પ્રયાસ હતો, તમે આપણા સુધી પહોંચાડ્યો. ફ્રેન્ડ્સ, અત્યારે હિરેનભાઈ આપણી સાથે છે, જે પોતે અહીંની હાઇજેનિકતા અને અહીંનો જે સ્ટોર છે, સ્ટોરનું પણ પોતે નિરીક્ષણ કરતા હોય છે. તો આપણે હિરેનભાઈને જ પૂછીએ કે ખરેખર તમારી આ જે હાઇજેનિકતા છે એનું રહસ્ય શું છે હિરેનભાઈ? ફર્સ્ટ ઓફ ઓલ તો અમે ગવર્મેન્ટની બધી ગાઈડલાઇન્સનો સંપૂર્ણપણે ફોલોઅપ કરીએ છીએ. વેરી ગુડ. બીજું એ છે કે અમે રો મટીરિયલ અને જે બી ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરીએ છીએ એના સ્ટાન્ડર્ડમાં બી જરા બી કોમ્પ્રોમાઇઝ કરતા નથી. પ્લસ પૂરેપૂરી ટોટલ હાઇજીનનો અમે બી ફોલોઅપ લઈએ છીએ. એના જ લીધે આખા ગુજરાતમાં રંગોલી આઈસ્ક્રીમનું નંબર 1 નામ છે, જેનું એક જ કારણ છે અમે ઇન્ગ્રીડિયન્ટ્સમાં સારામાં સારી ક્વોલિટીની યુઝ કરીએ છીએ, પ્લસ હાઇજીનનું ધ્યાન રાખીએ છીએ, અને પ્લસ રો મટીરિયલ બી A1 ક્વોલિટીનું યુઝ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આપણે જોઈએ છીએ ત્યારે રંગોલીનું નામ ખરેખર ગુજરાતની અંદર બહુ સારું છે, બિકોઝ ઓફ પ્રોડક્ટ, ટેસ્ટ, હાઇજીનિક અને ઇન્ગ્રીડિયન્ટ્સ. ઘણી વખત કેવું હોય છે મિત્રો કે આઈસ્ક્રીમ તો ખાતા જ હોઈએ છીએ આપણે, અને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ મજા જ આવતી હોય છે. અને જ્યારે આઈસ્ક્રીમની જે ડિટેલ આપણે જોતા હોઈએ છીએ ને, એ ડિટેલ એનું મેન્યુફેક્ચરિંગ ડિટેલ કેવી હોય છે ને, એ જ્યારે આ ટાઈપના યુનિટની અંદર આવીને તો જ આપણને ખ્યાલ આવે, અને તો એ આઈસ્ક્રીમ આપણે જ્યારે જમતા હોઈએ છીએ ને એનો ટેસ્ટ આવે. બાકી બીજું બધું તો ઘણા બધા અનફોલોઈંગ આઈસ્ક્રીમો આપણી પાસે આવતા હોય છે, અને આ ફોલોઈંગ આઈસ્ક્રીમ છે એના વિશેનો જે ડિફરન્સ છે આપણે બધા જાણીએ છીએ. આ યુનિટ શેનું છે? આ યુનિટ આપણો સ્પેશિયલી રબડી અને કોકો બનાવવા માટેનું યુનિટ છે. આ 3 કેટલ છે, એમાં આપણે રબડી બનાવીએ છીએ અને કોકો બી બનાવીએ છીએ. આ કેટલી ડિગ્રી સુધી ગરમ કરવાનું? આમાં 90 to 95 ડિગ્રી ગરમ કરવી પડે છે, અને પછી એને થોડુંક બાળવું પડે છે. ને પ્યોર અમે દૂધ અમૂલનું જ વાપરીએ છીએ. અમૂલમાં બી કોકો માટે સ્પેશિયલી બફેલો મિલ્ક વાપરીએ છીએ અમૂલનું, અને રબડી માટે ગોલ્ડ વાપરીએ છીએ અમૂલનું.
કેટલા દિવસે આપણી ઘરે આઈસ્ક્રીમ આવે? અમૂલ ઓલરેડી પેકેજિંગમાં આવે છે, એટલે ચેક થઈને ટેસ્ટિંગ એનું બધું ક્લિયર થઈને જ આવતું હોય તો બી અમે એકવાર વેરીફાઈ કરવા માટે ચેક કરી લઈએ છીએ. અચ્છા, એ વેરીફાઈ હા, એ વેરીફાઈ બી કરી લઈએ છીએ. ભાઈ અત્યારે આઉટડોર જે છે નાઇટ્રિક લખેલું છે, પછી પૌષ્ટિક છે. પૌષ્ટિક. વોટ વોટર આ શું છે? આ એકચ્યુઅલી આપણે જે બી ટેન્ક છે, જેટલા બી ટેન્ક, એનું અહીંયાથી સીઆઈપી સેક્શન થાય છે. સીઆઈપી મીન્સ ક્લીન ઇન પ્લેસ. ટેન્કનો અંદરનો પોર્શન આખો આપણે ઓટોમાં સીઆઈપી થાય છે. આ ટેન્ક અહીંયાથી ટેન્કના આપણે જે બી કોસ્ટિક કરવું હોય, નાઇટ્રિક કરવું હોય કે હોટ વોટર કરવું હોય, વાલ્વ ખોલીને પેનલ થ્રુ પંપ ચાલુ કરીએ એટલે ડાયરેક્ટ ટેન્કમાં પાણી પડે અને ત્યાંથી રિટર્ન પંપ આપેલો હોય, એ રિટર્ન પંપથી ડાયરેક્ટ પાછું અહીંયા આવી જાય. ડાયરેક્ટ લાઈન આપી એમને ડ્રેનેજમાં આપેલી છે, એટલે ત્યાં બહાર અનહાઇજેનિક નથી આપણે ડિસ્પ્લે થવા દેતા. એટલા માટે હાઇજેનિકતાની ખૂબ જ અહીંયા જાળવણી કરવામાં આવે છે. અક્ષયભાઈ, આ શું છે? આ આપણું કેરેટ વોશર. કેરેટ વોશર મતલબ જે કેરેટમાં માલ ભરે છે કેરેટને આપણે વોશ કરીએ આ છીએ. વોશ. મિત્રો, ખરેખર ઘણું બધું અહીંયા આ લોકોએ ચોખ્ખાઈની અંદર ધ્યાન રાખ્યું છે. એ ઓટો સિસ્ટમનું પણ સારું એવું અહીંયા એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવેલું છે. જે કેરેટો આઈસ્ક્રીમ ભરીને આવતા હોય છે, કેરેટોને અત્યારે ઓટો મશીનની અંદર વોશ કરતા હોય છે અને પછી અંદર જતા હોય છે, એટલે ચોખ્ખાઈમાં બહુ સારું એવું. હિરેનભાઈ, યસ, આપે મને પહેલાં કીધું આ બોઇલર છે, યસ. તો આ બોઇલરનું શું આની શું કાર્યક્ષમતા શું છે? આ શું કરે છે બોઇલર? ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોઈ બી વસ્તુને ગરમ કરવા માટે આપણે એને ગરમ કરવું પડે. એ ગરમ ક્યાંથી થાય છે? સ્ટીમથી થાય છે. આપણા અહીંયા એ સ્ટીમ આપણે આવે છે બોઇલરમાંથી, બરાબર. એ બોઇલરમાં એનું યુઝ એ રીતે હોય છે કે આની બોઇલરની અંદર પાણીની લાઈન આપેલી હોય છે, બરાબર. પાણીની લાઈનમાં અને બાકીની એક વચ્ચે ગેપ હોય છે. ત્યાં શું હોય છે કે આ લોકો વુડ નાખે છે, લાકડા નાખે છે, તેનાથી જે ગરમ થાય, લાઈનો બધી ગરમ થશે. એના લીધે જે પાણી હશે એ ઇવોપરેટ થઈને સ્ટીમ બનશે. એ સ્ટીમ પ્રોવાઈડ થશે લાઈન થ્રુ બધી ટેન્કોના જેકેટમાં અને એના થ્રુ બધી આપણી પ્રોડક્ટ ગરમ થશે. ઓકે, મતલબ બોઇલરનું પણ બહુ જ મહત્વ છે આપણા મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર, બરોબર છે મિત્રો? અને એનું બી પ્રેશર આપણે કંટ્રોલ કરેલું છે કે ઓવર પ્રેશર વધી ના જાય. વધી જાય તો બી ડેમેજ થઈ શકે છે. એના લીધે આપણું પ્રેશર બી અહીંયા કંટ્રોલ થાય છે. મિત્રો, આપણે જોઈએ છીએ એના માટે બી સેફટી બી આપેલી છે આપણે. કે મેન્યુફેક્ચરિંગ અંદર ઘણી બધી મશીનરીઓ કામ કરતી હોય છે. એમાંનું એક મેઇન મશીન છે આ બોઇલર છે, કે જે પાણી ગરમ કરીને આખા પ્લાન્ટની અંદર એ પાણી જાતું હોય છે. જે જગ્યાએ ગરમ પાણીની જરૂરિયાત હોય અને હોતી જ હોય છે, સ્ટીમ જનરેટ થતું હોય છે, તો એ હોતી હોય છે અને એ પાણી જે તે જગ્યાએ આ લોકો યુઝ કરતા હોય છે. એટલે આફ્ટર ઓલ જોવા જઈએ તો મેન્યુફેક્ચરિંગ યુનિટ ઇટ્સ નોટ ઇઝી જોબ, ઇટ્સ રિયલી ટફ એન્ડ લેન્ધી જોબ. એ પછી જ આપણા ઘરની અંદર કાંઈ પણ પ્રોડક્ટ આવે છે. આપણે કહીએ છીએ કે કોઈ પણ રોટલી, દાળ, શાક, ભાત આપણા ટેબલ ઉપર આવે છે તો એ કેટલી જગ્યાએથી પસાર થઈને આવતો છે ત્યારે આ તૈયાર થાય. એ દરેક વસ્તુ મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર આવું પણ અહીંનું મુખ્ય કારણ શું હતું મિત્રો? અહીંની હાઇજેનિકતા અને ક્લીનનેસતાને રાખી બતાવવાનું. તો આ હતી રંગોલી આઈસ્ક્રીમની એક નાનકડી આપી ઈઝી. એક વખત જરૂર રંગોલી આઈસ્ક્રીમનો આપ સ્વાદ અને ટેસ્ટ લેજો. થેન્ક યુ. આ જે બોઇલર છે ને એના ઓપરેટર છે આ લાલભાઈ. અને લાલભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ને આ બોઇલરનો લાલભાઈ, તમે અહીંયા આગળ શું કરો? બોઇલરનું કામ, એટલે બોઇલરમાં શું કરવાનું હોય? હા, અને કેટલા ટેમ્પરેચર પર પાણી થાય તો જ એને ઓલું કરવાનું કેવું હોય? 5 મિનિટ સેટિંગ કરેલું હોય. અચ્છા, આમાં ઉપર ટેમ્પરેચર સેટિંગ કરવાનું. લાલભાઈ જે બોઇલરના ઓપરેટર તરીકે અહીંયા સેવા આપે છે.
તમે પોતે બોઇલર વિશે ઘણું બધું જાણતા હો.